જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાની છે તુળની દાળ. જેવી લગ્ન પ્રસંગમાં બને છે તેવી જ તુળની દાળ આજે આપણે ઘરે બનાવવાની છે. તો તેના માટે મેં 1 બાઉલ જેટલી તુળની દાળ લઈ લીધી છે અને હવે આપણે સારી રીતના એને પાણીમાં સાફ કરી લઈએ. તો અહીં મારી તુળની દાળ સરસ રીતના સાફ થઈ ગઈ છે. હવે આપણે તેને બાફી લઈએ. તો બાફવામાં મેં 1 ચમચી જેટલી મીઠું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીને આપણે 5 વિસલ થવા દઈએ. અને તમે જોઈ શકો છો કે સરસ રીતના આપણી દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણી દાળ સરસ રીતના બફાઈ ગઈ છે. હવે આપણે તેમાં 1 ટમેટું એડ કરીશું, 1 મરચું એડ કરીશું અને આદું છે તે ખમણી લેશું અને સરસ રીતના આપણે બ્લેન્ડર મારીને એની કન્સિસ્ટન્સી કરી લેશું અને થોડુંક પાણી એડ કરશું. તો બ્લેન્ડર મારીને તમે જોઈ શકો છો આપણી દાળ છે તે સરસ રીતના બની ગઈ છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો તેના માટે મેં 2 ચમચી તેલ લઈ લીધું છે અને ખડા મસાલા લઈ લીધા છે અને બધા મરી મસાલા નાખીને હવે આપણે દાળ છે તે વઘારી લઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખશું અને ખાંડ એડ